નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જૈનિશા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો। સાથે બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી અમારા નવા આવનારા વિડીયો આપ સુધી પહોંચતા રહે। ચાલો આપણે શરૂ કરીએ। પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ। 1920થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે। 1920થી 1947નો જે આ સમયગાળો છે તે આ સમયગાળાને ગાંધીયુગ અથવા તો ગાંધીયુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે। ભારતીય રાષ્ટ્રીય ચળવળોનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ, સાથોસાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે। ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિના લડતનો તો છે જ, આપણા બંધારણના હકોની પ્રાપ્તિનો લડતનો છે, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે। આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરશું। આ આંદોલન દરમિયાન આ આંદોલનના પ્રવાહોમાંથી પસાર થયા તેની જે એક સંકુલ અસર ઊભી થઈ છે તે અસરોનું અહીં અવલોકન આપણે કરશું। સૌથી પહેલાં આપણે જોઈશું સાયમન કમિશન 1927। મોન્ટફોર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919ના મોન્ટફોર્ડના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું। આ જોગવાઈમાં એ હતું કે સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું, પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી। 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી। જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા। આ જ્હોન સાયમનનો અધ્યક્ષપણા નીચે આ સાયમન કમિશન રચાઈ હતી અને તેના સભ્યોની સંખ્યા 7 હતી અને બધા જ સભ્યો અંગ્રેજ હતા અને આમાં 7 સભ્યો અંગ્રેજો હતા। તો હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે, આમાં એક પણ હિન્દુ હતો નહીં, અને હિન્દીઓના જે દુઃખ દર્દ છે, એમના વિચારો છે તે હિન્દી સમજી શકે, એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી। તો આ વિચારથી આ કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવા જોઈએ એવી ભલામણ ભારતીયોએ કરી, પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં। પરંતુ આ વિચારધારા અંગ્રેજોએ સ્વીકારી નહીં, તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું। આથી ભારતીયોએ આ સાયમન કમિશનનો બહિષ્કાર સ્વીકારવો નહીં તેવું નક્કી કર્યું। સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો। સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ કરી, સભા ગોઠવી, સરઘસ કાઢ્યું, સાયમન ગો બેક સાયમન પાછો જા જેવા નારાઓ અને કાળા વાવટાઓ એટલે ઝંડા ધજાઓ ફરકાવીને વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી। આની સામે સરકારે પોતાની દમન નીતિ વાપરી। સરકારી દમન નીતિનો ભોગ આ સરકારી જે દમન નીતિ વાપરી હતી તેનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા। લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને લાહોરમાં આ સરઘસની આગેવાની લાલા લજપતરાય લેતા હતા, તે ગંભીર અને ઘાયલ થયા। થોડા સમય બાદ તેમનું અવસાન થયું અને થોડા સમય બાદ જ તેમનું અવસાન થઈ ગયું। લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને આમના મૃત્યુ થયા। લાલા લજપતરાયના નેતાજીનું મૃત્યુ થવાથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ
ગુસ્સે થયા, ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. અને જેણે લાઠીચાર્જ કર્યો હતો જે લાલા લજપતરાય ઉપર, તે લાઠીચાર્જના આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સ હતા અને તેમની હત્યા કરી દીધી. હવે આવે છે નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવ્યું, ખરડો એટલે કે કાયદો. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બેકનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બધા જ પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. અને આ આહવાન પડકારને સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે તેમને પ્રમુખ પદ આપ્યું અને નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો અને જે અહેવાલ રજૂ કર્યો તેનો નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો. જેમાં સાંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટસ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. આ અહેવાલમાં સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર મળવો આ બાબતોના મુખ્ય મુદ્દાઓ સમાવેશ કરવામાં આવ્યા. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. બાજુમાં મોતીલાલ નહેરુનું આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. હવે અહીંયા બાજુમાં ચિત્ર છે જવાહરલાલ નહેરુનું. અને હવે આપણે મુદ્દો જોઈશું પૂર્ણ સ્વરાજ્યની માંગણી 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવાન નેતાઓ સક્રિય હતા, જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયત હતા. જેમણે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ એવા હિમાયતી હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. આ જે સ્વરાજ્ય સંસ્થાનિક હતો તેનાથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે, રાવી નદી તેના કિનારે લાહોરમાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. જવાહરલાલ નહેરુ અધ્યક્ષ હતા અને તેમના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લીધા અને પ્રથમ વખત સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું. હવે આપણે આગળ જોઈએ દાંડી યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ 1930. તમે બાજુમાં જે ચિત્ર જોઈ શકો છો તે દાંડી કૂચનું છે. ગાંધીજી સાથે તેમના સાથીદારો છે પાછળ અને તે દાંડી કૂચ કરી રહ્યા છે તેમનું ચિત્ર છે. દાંડી યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ સુધી અને 1930માં. સવિનય કાનૂની ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. સવિનય કાનૂન ભંગ કરવા માટે આ આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. 11મી તારીખ સાંજે આશ્રમમાં હજારો લોકોને જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. સત્યનો આગ્રહ રાખવો એવો સંદેશ આપ્યો અને લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો.
શું કીધું જનસભાને કે તમારે ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે, હિંસા કરવી નહીં, અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવી તેવો અનુરોધ કર્યો. અને અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ એટલે કે અત્યારે ગાંધી આશ્રમ ઓળખાય છે તે હરિજન આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ 12મી માર્ચ યાદ રાખજો, 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ ભજન ગવાયું. અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. સૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સૂર નહીં. એ પૂરું થતાં મહાપ્રણય શરૂ થયું. આ ભજનો ગાઈ અને તેમણે આ પ્રયાણ શરૂ કર્યું. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડીકૂચની શરૂઆત કરી. ગાંધીજીનું દાંડીકૂચમાં ગાંધીજીનું નેતૃત્વ હતું, તે નેતા હતા અને તેમના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડીકૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. દાંડી યાત્રામાં અસલાલી, દાંડી યાત્રામાં વચ્ચે જે ગામ આવે છે, નાના મોટા જે નગરો આવે છે તેમના નામ છે અહીંયા અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. તેમણે આ વચ્ચે આવતા દાંડી જતા વચ્ચે આવતા નાના મોટા નગરોમાં તેમણે સભાઓ ભરી અને લોકોને સવિનય કાનૂની ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવો તેની સમજ આપી. અને ગાંધીજીએ ભાટ મુકામે 29મી માર્ચ 1930માં ભાટ મુકામે તેમણે કહ્યું, કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. યાદ રાખજો, તેમણે શું કહ્યું હતું? હું કાગડાને કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી હું આશ્રમમાં પાછો આવીશ નહીં. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા અને જે આ દાંડી કૂચ કરતા, જે ગામો આવે વચ્ચે, જે ગામોમાંથી તે પસાર થતા હતા ત્યાં વચ્ચે લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અને આ યાત્રા આખા ભારતમાં ભારત દેશમાં લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું અને આખા દેશમાં સત્યાગ્રહનું આખું મોજું ફરી વળ્યું. સત્યનો આગ્રહ કરીને આ આખી દાંડીકૂચ ચાલી. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની યાત્રા બાદ દાંડી પહોંચ્યા 5મી એપ્રિલ 1930માં. આગળ તમને અહીંયા ચિત્ર દેખાય છે. મીઠાનો કાયદો તોડતા ગાંધીજી 6 એપ્રિલ 1930ના સવારે બરાબર 6:30 કલાકે 6 એપ્રિલ 1930 સવારે 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. તેમણે મુઠ્ઠી મીઠું લીધું અને તેનો મીઠાનો અન્યાયી કાયદો હતો તે તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. અને મુઠ્ઠીભર મીઠું લઈને તે બોલ્યા, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું અને એ સમયે ત્યાં જેટલા ઉપસ્થિત લોકો હતા તેમને સંબોધીને કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારત છે એના પાયામાં હું લૂણો લગાડું છું તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચ યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ
પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ. આખા દુનિયાભરના પત્રકારો હતા, ફોટોગ્રાફર્સ હતા, એ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચારપત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી. અને આ દિવસે 12મી માર્ચથી જે શરૂ થયેલ સાબરમતી આશ્રમથી દાંડીકૂચની આ ભૌતિક સમાપ્તિ હતી. પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી. ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં આ લૂણો લાગવાની શરૂઆત હતી. આખા દેશમાં સવિનય કાનૂની ભંગની ચળવળ શરૂ થઈ. સમગ્ર દેશમાં સવિનય કાનૂની ભંગની ચળવળ શરૂ થઈ. સરકારી દમનનો કોરડો વીંઝ્યો. સરકારે દમનકારી વૃત્તિ અપનાવી. લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યો. છતાં લડતનું જોર ઘટ્યું નહીં. ગોળીબાર કર્યા, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચાર્ય, છતાં લડતનું જોર ઘટ્યું જ નહીં. આગળ, દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર થયો. આ દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડ જે હતું તેના ઉપર બહિષ્કાર કરવામાં આવ્યો. દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. દાંડીકૂચ દરમિયાન આ કાર્યક્રમોનું આયોજન થયું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિ, એ જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો સમગ્ર દેશમાં શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર. સ્વદેશી, પોતાના દેશમાં બનેલી વસ્તુઓનું અપનાવ કરવો, એનું આંદોલન. અને જે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, વિદેશમાંથી આવતી જે વસ્તુઓ છે તેનો બહિષ્કાર કરવો, તિરસ્કાર કરવો. દારૂબંધી, દારૂ બંધ કરવો અને દારૂના પીઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન. અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ. આ જાગૃતિના આંદોલન હતા. આ આંદોલનને નબળા પાડવા, તેને તોડી પાડવા, તેને કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ થયો. બરાબર, લાકડીઓના પ્રહાર થયા, કારાવાસ થયા, જેલમાં બધાને પૂર્યા અને કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે હવે જે સરકારે લાઠીચાર્જ કર્યો, કારાવાસ કર્યો, આ દમનકારી વૃત્તિ અપનાવી, તો આની પ્રતિક્રિયા રૂપે, આનો જવાબ આપવા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. તો દેશના લોકોએ શું કર્યું કે રેલવે છે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય જે સરકારી ઇમારતો હતી એના ઉપર તોડફોડ કરી અને હિંસક બનાવો કર્યા. તો આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાનો સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે. તો આપણે દરેકે પોતપોતાના નેતૃત્વ હેઠળ, કસ્તુરબા ગાંધીએ પોતાના નેતૃત્વ હેઠળ દારૂબંધી, ત્યારબાદ અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન, ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ કર્યો, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવો જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા. હવે આગળ જોઈએ આપણે ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી તે હવે આપણે જોઈએ.
બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદો બોલાવી. કે બ્રિટિશ સરકાર ભારતને કેવા પ્રકારનું બંધારણ આપશે અને કેવા સુધારા કરી આપશે તે માટે તેમણે ગોળમેજી પરિષદો બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી, જે નવેમ્બર 1930માં હતી, પણ તે કોંગ્રેસની ગેરહાજરીના લીધે નિષ્ફળ ગઈ. પહેલી પરિષદ લંડનમાં ગોઠવવામાં આવી, જેમાં કોંગ્રેસની ગેરહાજર હતી. કોંગ્રેસ હાજર નહોતા, તેથી તે નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ, જે માર્ચ 1931માં, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, મીઠું પકવવા પ્રત્યે સ્વતંત્રતા, શાંત પેકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. અને તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા. પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એક પ્રતિનિધિ તરીકે માત્ર એક ગાંધીજી જ હાજર હતા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા. બ્રિટિશ પક્ષે બંધારણની ઘડતર ચર્ચા માટે જ્યારે બંધારણનું ઘડતર થાય તે ચર્ચામાં અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળ, અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદારનો મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવ્યો. આથી ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ પણ નિષ્ફળ બની. હવે આપણે આગળ જોઈશું હિન્દ છોડો ચળવળ 1942-43. હિન્દ છોડો ચળવળ જોઈએ આપણે. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. વિશ્વયુદ્ધમાં સંજોગો બદલાઈ ગયા હતા. તે સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારીએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી. ક્રિપ્સ દરખાસ્તો જોઈ અને એ દ્વારા નક્કી થયું, સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી નથી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય અપનાવવાનો તેનો ઈરાદો ન હતો અને હિન્દુસ્તાનને પોતાનું સ્વરાજ્ય, પોતાનું રાજ્ય આપવાનો તેનો ઈરાદો પણ ન હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે અને જ્યાં હિન્દના લોકો છે, પ્રજા છે, તેમને છેતરવાનો બ્રિટિશ સરકાર પ્રયાસ કરે છે. તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. ભારતીયો નિરાશ બની ગયા અને ગુસ્સે થઈ ગયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી અને ગાંધીજીએ આ પ્રજાની, લોકોની નિરાશા દૂર કરી અને એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા અને તેમણે એક નવી અને એક આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં, મુંબઈમાં કોંગ્રેસની મહાસમિતિની બેઠક હતી, તેમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજી આગેવાન હતા, એ આમની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા જ દિવસે વહેલી સવારે ગાંધીજી, જે ઠરાવ રાત્રે પસાર કર્યો તેના બીજા જ દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવ્યું. આમણે હિન્દ છોડો ચળવળનો જે ઠરાવ હતો તે પસાર કર્યો, તો એ પસાર થતાં જ સવારે જ બ્રિટિશ સરકારે, અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના જે અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓ હતા તેમની ધરપકડ કરી વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. પ્રાંતના અને જે જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતા હતા તેમને પણ પકડી લીધા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે ગાંધીજી અને બીજા દેશના તમામ નાનેતાઓની ધરપકડ કરવાને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડી. દેશના શહેરો અને ગામોમાં લોકોએ હડતાળ શરૂ કરી દીધી. ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.
ગાંધીજીએ કહ્યું હતું, આઝાદી માટે મારી આ છેલ્લી અને અંતિમ જ આખરી લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા માટે તૈયાર હતા. તેમનું સૂત્ર હતું, કરેંગે યા મરેંગે. તો અંતિમ લડત માટે લોકો બધું જ પોતાનું બલિદાન કરવા માટે તૈયાર હતા અને તેમણે સૂત્ર પણ અપનાવ્યું હતું, કરેંગે યા મરેંગે. આગળ હવે આપણે જોઈશું હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો. હિન્દ છોડો આંદોલન થયા તે દરમિયાન હડતાલો થઈ હતી તેના વિશે જોઈએ. દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, દેશના ગામ અને શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો હતો. દરેક લોકોએ ભાગ લીધો હતો. મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી. જે મજૂર વર્ગ છે તેમણે કારખાનામાં હડતાલો પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાળ પડી. જમશેદપુરનું લોખંડનું જે કારખાનું છે તેમાં, મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાળ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાળ પાડી. અમદાવાદમાં 75 મિલો કાપડની, જેમાં 1,40,000 મજૂરોએ ભેગા થઈને 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાળ પાડી. શાળા કોલેજમાં હડતાલો પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. શાળા કોલેજો પણ બંધ રાખી અને અમદાવાદમાં 3.5 મહિના સુધી બજારો બંધ રહી. આગળ જોઈએ હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ. હિન્દ છોડો આંદોલન થયા તે દરમિયાન જે લોકોએ ભાંગફોડ કરી તેની પ્રવૃત્તિઓ. દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. દેશમાં ચારે તરફ આ ગાંધીજી અને બીજા કોંગ્રેસના દેશના નેતાઓની ધરપકડના કારણે લોકો ક્રોધે ભરાયા હતા. તો આ ક્રોધને કારણે બ્રિટિશ સરકાર સામે તેઓ ભભૂકી ઉઠ્યા હતા. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શાંત લોકો હતા તે સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો અને ગામડાઓના લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજોના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના અને મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. લોકો ગુસ્સે થયેલા હતા. આથી તેમણે આ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલ, રસ્તાઓ, શાળા કોલેજો, મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખી અને મિલકતને લૂંટી અને આગ લગાડી દીધા. તો આ બધા જ મોટા પ્રમાણમાં બન્યું અને રેલવેને વધુ જ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. આ હતી ભાંગફોડની પ્રવૃત્તિઓ. આગળ આપણે જોઈશું લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા. તો આ લડતને કચડી નાખવા માટે, આ લડતને બંધ કરવા માટે સરકારની નિષ્ફળતા. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપના કારણે સામુદાયિક ધરપકડ અને ભારે દમન નીતિની ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. હવે આ લડત ઉગ્રતાની હતી, મોટું વ્યાપ હતું, તેનું મોટી ઘણી લડત હતી. આ કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિ કરી અને કે ટૂંક સમયમાં જ સરકારને કચડી નાખવાની નીતિ પાર ન પડી અને કે એમને એવું હતું કે ટૂંક સમયમાં જ હું આ લોકોને બંધ કરી દઈશ, કચડી નાખીશ. પરંતુ આ સરકારની જે કચડી નાખવાની નીતિ હતી તે પાર ન પડી અને આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવ થયો અને સમગ્ર ભારતમાં, સમગ્ર દેશમાં ઠેર ઠેર જ્યાં ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવ વધતો જ ગયો. ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા અને ભાંગફોડ કર્યું તે દ્વારા સરકારી તંત્ર છે તેને ખોરવી નાખવાનો પ્રયાસ થયો. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. 70,000થી વધારે લોકો જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા.
538 વખત ગોળીબાર કર્યો. 1028 માણસોએ જાન ગુમાવી, પોતે મૃત્યુ પામ્યા. 1028 માણસો. 3200 માણસોને ઈજા થઈ અને 3200 માણસો ઘવાયા, ઈજાગ્રસ્ત થયા. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા અને અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામૂહિક વીરતા બતાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકાવી શકશે નહીં. અને આ લડતમાં લોકોએ વ્યક્તિગત રીતે પણ અને સામુદાયિક વીરતા, વ્યક્તિગત રીતે પણ વ્યક્તિ અને સમુદાય, આખો સમૂહ ભેગું થઈને જે વીરતા બતાવી હતી તેની સામે વિશ્વની સાથે આ બ્રિટિશ સરકાર હવે વધુ સમય ટકી શકશે નહીં. તે પોતાનું શાસન વધુ સમય ટકાવી શકશે નહીં તેવું તેમને લાગવા માંડ્યું. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ ચળવળમાં લોકો સ્વયંભૂ પોતાની રીતે ચળવળ ચલાવી હતી અને હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. અને આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. સંસ્થાનિક સ્વરાજ્યનો જે ખ્યાલ હતો, આગળ આપણે જોયેલું હતું ડોમિનિયન સ્ટેટસ, સંસ્થાનિક સ્વરાજ્યનો જે ખ્યાલ હતો તે ક્યાંક અદૃશ્ય થઈ ગયો હતો. હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ, સંસ્થાની સ્વરાજ્ય નહીં, પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ. તે માટે તે કટિબદ્ધ થયા. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. હવે આપણે આગળ જોઈશું આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્ય કટક શહેરમાં થયો હતો 23 જાન્યુઆરી 1897માં. તેમના પિતા રાયબહાદુર જાનકીનાથ બોઝ. તેમના પિતાનું નામ રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. કાનૂન ક્ષેત્રે તે સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. તેમના માતા પાર્વતી દેવી તે ધાર્મિક વૃત્તિ ધર્મમાં માનતા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી. અને જે આ બંગાળી છોકરો હતો, બરાબર, તે બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી હતી. જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું અને ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્ર્ય સેનાની તરીકે તેણે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ, તેમાં ખૂબ સારા ગુણથી તેમણે પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICSની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરી અને ખૂબ જ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે તેમણે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા અને પરીક્ષા પાસ કરીને ચોથા નંબરે પાસ કરીને તેઓ કોલકાતા પાછા આવ્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન, ભારતીય જે વિદ્યાર્થીઓ હતા તેમના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા એટલે કે માનસ એટલે કે મગજમાં ક્રાંતિના બીજ રોપ્યા. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. તેમને ભારતનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તેમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ. 1923માં ટૂંક સમયમાં જ યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ ગયા અને ટૂંક જ સમયમાં યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. સવિનય કાનૂન ભંગ લડતમાં
તેઓ મોખરે રહ્યા. સવિનય કાનૂની ભંગમાં તેઓ અગ્રસ્થાને હતા અને જેલવાસ પણ વેઠ્યો હતો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની વય યુવાન વય ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી. સુભાષબાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી જે સુભાષચંદ્રના વિચારો સાથે તેમના વિચારો ગાંધીજીના જે વિચારો હતા તેમની સાથે ખાસ તેમને મેળ બેસતો નહોતો. તેમણે ગાંધીજી સાથે મતભેદ થયો. કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. તેમણે કોંગ્રેસ છોડી દીધી અને નવું જ ફોરવર્ડ બ્લોક નામની એક રાજકીય પક્ષની સ્થાપના કરી અને અવિરતપણે સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા અને બ્રિટિશરો છે એમના વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર દરેક જગ્યાએ તેમણે પ્રવાસો કર્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા અને છેલ્લે હિન્દ સંરક્ષણ જે કાયદો છે ધારા તેને આગળ કરીને તેમની ધરપકડ કરી અને તેમને જેલવાસમાં પૂરવામાં આવ્યા. ઈસવીસન 1940માં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા અને આ જેલવાસ દરમિયાન તે એક રાજકીય કેદી હતા. તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમણે આમરણાંત ઉપવાસ આદર્યા. તેમની તબિયત લથડતા તેમને પોતાના નિવાસસ્થાને જ નજરકેદ રાખવામાં આવ્યા અને તેમની તબિયત ખરાબ થઈ તેથી તેમને પોતાના નિવાસસ્થાનમાં પોતાના ઘરે જ તેમને નજરકેદ રાખવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છુપા વેશે કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા અને તેઓ છુપા વેશે પઠાણનો છુપા વેશ કર્યો અને તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ છેક જર્મની પહોંચ્યા. 28 માર્ચ 1942માં જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો અને બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશબાંધવોને બર્લિન એટલે કે જર્મનીમાંથી રેડિયો પરથી તેમણે પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવો વિરોધ કરવો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓએ પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોની ભરતી કરી. સૌપ્રથમ તો તેમણે રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપ્યા અને ત્યાં 3000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે બધા જ મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી. તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય કર્યો અને સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે તેમણે આઝાદ હિન્દ ફૌજ નામે સંસ્થા ઊભી કરવાનો નિર્ણય કર્યો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દુઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી અને દરેક આ દેશોમાંથી અલગ અલગ લોકોએ 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંગે આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. આગળ આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. આઝાદ હિન્દ ફૌજની જે સંસ્થાની રચના થઈ હતી તે અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા. અંગ્રેજોની કડક સુરક્ષા હતી તેને ભેદીને તેની સાથે લડીને પણ સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી
પૂર્વક જાપાન પહોંચ્યા 1943માં. આ એક જબ્બર સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે હિન્દ મુક્તની આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. અને જે આ સંસ્થા સ્થાપી હતી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની આજે સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને આપી. આ ફોજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારોની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલા, જેમાં જાપાન અને અગ્નેય એશિયાના હિન્દીઓને મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કર્યું. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે તેમણે મુલાકાત કરી અને તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી થયું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. આગળ સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા. હવે સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા ઈસવીસન 1943ની 2 જુલાઈએ અને ત્યાં સર્વસંમતિ 4 જુલાઈ 1943માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તે ચૂંટાઈ આવ્યા. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. અને ત્યાં આ ઇન્ડિયન નેશનલ આર્મી જે આઝાદ હિન્દ ફૌજના જે વડા હતા રાસબિહારી બોઝ, તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી અને આના વડા તરીકે સુભાષચંદ્ર બોઝને નિમણૂક કરી. ત્યાં વસતા હિન્દુઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો. ત્યારથી સુભાષચંદ્ર બોઝને તેમણે નેતાજીનું હુલામણું નામ આપ્યું અને ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ મળ્યું. નેતાજીએ સૈનિકોને સૂત્રો આપ્યા, ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા અને જય હિન્દના સૂત્રો આપ્યા. અને નેતાજીએ સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા અને જય હિન્દના સૂત્રો આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હકુમત એટલે કે સમાંતર સરકારની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી. તેમણે દક્ષિણ એશિયાના દરેક દેશોનો પ્રવાસ કર્યો અને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. અને ભારતીયો પાસે, ત્યાં વસતા ભારતીયોના લોકો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે, આપણા માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમણે સર્વસ્વનું બલિદાન કરી દેવાની તૈયારી બતાવવાની માંગણી કરી. હવે સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી. તે હવે આપણે જોઈએ આ મુદ્દો. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી. આઝાદ હિન્દ ફૌજની જે રચના કરી હતી તેનું નેતૃત્વ સંભાળતા હતા. સાથે સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની પણ રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે, રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ સ્વીકારાયો. હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે અને રાષ્ટ્રધ્વજને ત્રિરંગો તરીકે ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, દેશમાં આવકના સાધન તરીકે જાપાનની સહાય હતી. સ્વૈચ્છિક ફાળો હતો. મિલકત વેરો રાખવાનું નક્કી થયું. નેતાએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા. અને તેમણે અંદમાન અને નિકોબાર ટાપુની મુલાકાત લઈ અને આ ટાપુને અંદમાનને શહીદ અને નિકોબારને સ્વરાજ્ય નામ આપવામાં આવ્યા. હવે આપણે આગળ જોઈએ અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓએ રંગૂન, પ્રોમ,
કોહિમા એટલે કે હાલના નાગાલેન્ડની રાજધાની પ્રદેશો કબજે કર્યા. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીએ રંગૂન, પ્રોમ અને નાગાલેન્ડની રાજધાની વગેરે પ્રદેશોએ કબજે કર્યા. મે 1944માં તદુપરાંત ઇમ્ફાલ એટલે કે હાલના મણિપુરની રાજધાની પણ જીતી લીધી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું. બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકાએ પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને શું કર્યું? એ દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો ઉપર બોમ્બ વર્ષા કર્યા અને જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજીની આઝાદ હિંદ ફૌજને મળતી જાપાનની સહાય પણ બંધ થઈ ગઈ. જેથી નેતાજીને આઝાદ હિંદ ફૌજને જે મળતી હતી જાપાનની સહાય તે બંધ થઈ ગઈ. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી હતી. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોક, સાયગોન અને ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા, પણ વિમાનના અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. નેતાજી ક્યાં ગયા? કપરી પરિસ્થિતિ આવી, આથી તે વિમાન મારફતે બેંગકોક, પછી સાયગોન અને ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા, પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા તેઓ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા અને ત્યાં જ તેમનું સારવાર થતાં જ ત્યાં તેમનું અવસાન થયું 18 ઓગસ્ટ 1945માં. અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. કોઈને આજે ખબર નથી કે આ રહસ્ય શું હતું આ અવસાનનું. બરાબર. આગળ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. આઝાદ હિંદ ફૌજના જે પકડાયેલા સેનાપતિઓ હતો તેના ઉપર રાજદ્રોહનો કેસ ચાલુ કર્યો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી. ત્યાં કેસ પ્રતિ ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ હતા વકીલ, પરંતુ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોક વિરોધ થતા પછી ખેંચવી પડી અને આ બનાવથી અને મુંબઈના નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન ઇટલીએ જાહેરાત કરી. બ્રિટનના વડાપ્રધાન ઇટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિંદ સરકારને હિંદની તમામ સત્તાઓ સોંપી. અને વડાપ્રધાને જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનાર હિંદ સરકારને હિંદની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે. તે દરમિયાન હિંદના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. હવે આ દરમિયાન હિંદના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિંદમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી અને એ સમયે હિંદમાં જે ફાટી નીકળેલો રમખાણો હતા અને તેના લીધે દેશની સ્થિતિ વધુ દયનીય બની, કરુણી બની. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળેલી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946માં જે ચૂંટણીઓ થઈ તેમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ કરતા સમગ્ર હિંદમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે તેમને પાળવાનો આદેશ કર્યો અને સમગ્ર હિંદમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા
સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, કે પાકિસ્તાનની જે માંગણી છે તેને સ્વીકાર્યા વગર બીજો કોઈ જ વિકલ્પ નથી. તો મુસ્લિમ લીગ અને જિન્નાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્ત માટે જલદ કાર્યક્રમના આગ્રહને લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની તેમની પરિસ્થિતિ એવી પેદા થઈ. આ સંજોગોમાં માઉન્ટબેટને નહેરુ અને સરદારને સમજાવ્યું. આ સંજોગોમાં માઉન્ટબેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. તેમણે શું કહ્યું? બેટને શું કહ્યું? માઉન્ટબેટને કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી અને નેતાઓને જે આ દલીલ કરી તે દલીલ યોગ્ય લાગી અને તેઓએ મતલબ કે નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યો. તો ગાંધીજી ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો અને પછી ગાંધીજીએ કહ્યું ના છૂટકે. છેવટે ગાંધીજીએ હિન્દના ભાગલાનો વ્યવસ્થાનો ભારે હૈયે તેમણે સ્વીકાર કરવો પડ્યો. હવે આપણે જોઈએ માઉન્ટબેટનની યોજના અને હિન્દના ભાગલા. વાઇસરોય માઉન્ટબેટને પોતાનું સ્થાન સંભાળી લીધું 24 માર્ચ 1947. તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો નહોતો. તેમના મતે હિન્દના ભાગલા કરવા. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. સરદારે પણ આગ્રહ કર્યો કે આ વાત હવે સ્વીકારી લેવી પડશે. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટબેટને અખંડ હિન્દના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી. આખરે વાઇસરોય માઉન્ટબેટને આ અખંડ હિન્દના 2 ભાગલા કરી દેવા. અહીં તમે ચિત્ર જુઓ છો કે આઝાદી અને ભારતના ભાગલાની સ્વીકૃતિ થઈ તે મીટિંગ માઉન્ટબેટન યોજના અને હિન્દના ભાગલા અંગેનો આ ફોટો અહીંયા દર્શાવેલો છે. ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947, જેને માઉન્ટબેટન યોજના કહે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. કોંગ્રેસે અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. જો કે વાઇસરોય માઉન્ટબેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદના પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાની સાથે જોડવાના નિર્ણયને બહાલી આપી. શું કીધું માઉન્ટબેટને? પંજાબ અને બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારો છે તે હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર છે તેમને પાકિસ્તાન સાથે જોડી દેવા તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરી દીધો. હવે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947 જુલાઈ. વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હતો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને અને પાકિસ્તાનને જનાબ જિન્નાને પસંદ કર્યા. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયકર ધારો કહે છે. હવે જે આ ધારા પસાર કરી એ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો અને આથી જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયકર ધારો કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટબેટન. બ્રિટિશ શાસન હતું અંગ્રેજોનું, તે બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ કરાઈ.
14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો. 14મી ઓગસ્ટ 1947ની રાત્રે મધ્યરાત્રિએ ધ્વજસ્તંભ ઉપર ઇંગ્લેન્ડનો જે રાષ્ટ્રધ્વજ હતો યુનિયન જેક તે નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. માઉન્ટબેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, માઉન્ટબેટને ભારતને સ્વતંત્રતા આપતા જે દસ્તાવેજો છે એ ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા. સત્તા હસ્તાંતરણની સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણમાં આનંદી લહેરોથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું અને 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસની પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી અને તે દિવસથી આપણા સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બાંધ્યા, શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ અને કોઈ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધીજી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. આપણને સ્વતંત્રતા મળી પણ તે કોના ભોગે? હિન્દના ભાગલાના ભોગે. તો આ હિન્દ જે વિભાજન કર્યું તે વેદનાથી તેઓ દુઃખી હતા. સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમક્ષ તત્કાલીન સમસ્યાઓ. હવે સ્વતંત્ર બનેલ ભારત અને તેની સામે તત્કાલીન જે સમસ્યા ઊભી થઈ છે તે જોઈએ આપણે. માઉન્ટબેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોમાં સ્વરૂપમાં જોવા મળી. બરાબર, બે ભાગ થયા, તેમાં હિન્દુસ્તાન અને પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાન. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે એક લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબ, 4 નિરાશ્રિતોની સમસ્યા, જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટીતંત્રની વ્યવસ્થા, ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વે તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. તો આ વિવિધ પ્રશ્નો તેની સામે પડકારરૂપ હતા. તો આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટબેટનના અધ્યક્ષપદે ભારત પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. તો જે આ પ્રશ્નો છે એના નિરાકરણ માટે માઉન્ટબેટનના અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓ સમિતિ નિમી. આ સમિતિ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચ નિયુક્ત કર્યા અને આ પ્રશ્નોને સંબંધિત જે આ પ્રશ્નોના જાણકારના તજજ્ઞો હતા તેમના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જેવો ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. અને છેવટે ભારતના ભૂતપૂર્વ જે મુખ્ય ન્યાયાધીશ હતા અધ્યક્ષપદે એ ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું મંડળ બનાવવામાં આવ્યું, લવાદી મંડળ, અને લવાદી પંચ જે ચુકાદો આપે તે આખરી માનવાનું નક્કી કર્યું. ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરસરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. ફેબ્રુઆરી 1948માં લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા અને જે લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત અને પાકિસ્તાનની વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધી પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. ભારતના 562 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સુદ્દપણે વાટાઘાટો વડે ઉકેલ્યો. શું કર્યું?
ભારતના 562 જેટલા દેશી રજવાડા હતા, તેમને સ્વતંત્ર ભારતના એક સંઘમાં જોડવાનો આ ભગીરથ કાર્ય આ સરદાર વલ્લભભાઈ પટેલે દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સુદ્દીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યો. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો. વિભાજનના કારણે કોમી રમખાણો થયા. મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા. તો આ દરેક પ્રશ્નના ઉકેલ માટે લાંબા ગાળાનું આયોજન એ જરૂરી હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ સમાપ્ત કરીએ છીએ. આગળનો પાઠ હું નવા વિડીયોમાં જલ્દીથી લઈને આવીશ, જે તમે જોવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.